નમસ્કાર. સુખ દુઃખ એ મનની નીપજ છે. મનથી સુખી તે સુખી અને મનથી દુઃખી તે દુઃખી. મનને મુશ્કેલીઓમાં મજબૂત કરવું એ એક સાધના છે. સાધનાથી મન મક્કમ બને છે. જો મન સુધરે તો જીવન સુધરી જાય અને જો મન બગડે તો જીવન બરબાદ થઈ જાય. માણસના જીવનની સુખ શાંતિ તેના મનોબળ પર આધારિત હોય છે. માણસના જીવનમાં ઘણી વખત જોખમ ખેડવાનો સમય આવે ત્યારે ઘણા લોકો ભડકીને કે ડરીને હારી જાય છે. તે વખતે તે હિંમત, ધૈર્ય અને કુદરત પરનો વિશ્વાસ ગુમાવી દે છે. આવા સમયે માણસનું મનોબળ બહુ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. માણસનું મન એ જ એની ખરી તાકાત છે. માણસનું મન અદ્ભુત છે. આપણે શરીરને કેળવવાની કે બુદ્ધિને કેળવવાની વાતો પર ભાર મૂકીએ છીએ. ખરેખર તો મનને કેળવવાની વાતોને અગ્રતા આપવી જોઈએ. મનને મારવાની વાત નથી, મનને વાળવાની વાત છે. જો મનને છૂટો દોર આપીએ તો સમજી જ લ્યો કે ભવિષ્યમાં આપણા જીવનમાં અપરંપાર ઉપાધિઓ આવશે જ. મન જો નિરંકુશ બને તો માનસિક રોગો વધે છે. મનને અંકુશમાં રાખવું કે બળવાન બનાવવું, સાચી દિશામાં દોરવું એ કામ સહેલું નથી તેમજ અશક્ય પણ નથી. મનોબળને દ્રઢ કે મજબૂત બનાવવા માટે આત્મશ્રદ્ધા, ઈશ શ્રદ્ધા અને ગ્રંથ શ્રદ્ધા હોવી જરૂરી છે. મારનાર કરતાં તારણહાર ખૂબ જ મોટો છે તેવી શ્રદ્ધા સિંચવી જોઈએ. મન કો જીતા તો જગ જીતા, मन को हारा तो जग हारा, हमको मन की शक्ति देना दाता. આવી પ્રાર્થનાઓને જીવનમાં પ્રાધાન્ય આપવું જોઈએ. સર્વત્ર સુખી ન સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કચ્છિત દુઃખ માં પ્યુનાત. અસ્તુ. જય શ્રી ઉમિયાજી. સૌનું મંગળ થાવ. જય શ્રી કૃષ્ણ.